નરેન્દ્ર મોદીએ કિસાનોના લંગોટ ઉપર હાથ નાખ્યો છે. આ છેલ્લું વાક્ય હતું એમનું. એના આગેવાનો જે કચ્છમાં આજે આંદોલન કરી રહ્યા છે અને ખેડૂતોને એક થાંભલા દીઠ 2 કરોડ રૂપિયાનું વળતર આપવું જોઈએ કંપનીઓએ એની માંગણી કરી રહ્યા છે. જો કે કેટલાક એમાં ફાટફૂટ પાડીને એમાં રકમ નીચે લાવીને 20-25 લાખ રૂપિયા મળી જાય એવું કંઈક કરી રહ્યા છે. એવી પણ એક વાત આપણે જોઈ શકીએ છીએ. એમાં આ બધી બાબતો આપણે એટલા માટે ચર્ચા કરવી પડી છે કે 2003માં જે કિસાન સંઘે કહ્યું હતું એ મોટાભાગે આજે સાચું પડ્યું છે અને આજે કિસાન સંઘ ક્યાંય નથી દેખાતું સિવાય કે 1-2 વિસ્તારો પૂરતું, અને આવેદન પત્ર આપે અને બધું ભૂલી જાય એવી પરિસ્થિતિ છે. પણ કિસાન સંઘે કચ્છમાં આંદોલન એટલા માટે કરવું પડ્યું કે કિસાન સંઘના એક નેતાના ખેતરમાં થાંભલો નાખવામાં આવ્યો હતો. અને આ જે કહેવામાં આવ્યું હતું સરદારબાગમાં, એમાં એવું કહ્યું હતું કે સમિતિમાં નવા મંત્રી શ્રી એટલે કે અમિત શાહ કિસાન વિરોધી માનસિકતા ધરાવે છે. તેઓ કિસાનોમાં ફાટફૂટ પડાવવામાં માહિર છે, સંગઠનને તોડવાના પ્રયત્નો કરી રહ્યા છે, પણ કિસાન સંઘે રણસિંગું ફૂંક્યું છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. અને એટલા માટે નરેન્દ્ર મોદીએ દરેક સભામાં કિસાનોને અપાતી સબસિડીનો મુદ્દો છેડીને 2 જવાબદાર ઉચ્ચારણો કર્યા છે. જાહેર જીવનનો મર્યાદાનું સદંતર ઉલ્લંઘન કર્યું છે. આવો સ્પષ્ટપણે આરોપ કિસાન સંઘે મૂક્યો હતો અને ત્યાર પછી કિસાન સંઘને ખતમ કરી દેવા માટે આપણે નરેન્દ્ર મોદીએ રમત કેવી રમી હતી એ અગાઉના એપિસોડમાં આપણે જોયું કે અમિત શાહની ભૂમિકા શું હતી એ પણ વાત આપણે કરી હતી. અને જાહેર કર્યું હતું ખેડૂતોએ કે અમે જેલ ભરો આંદોલન કરીશું, ગામે ગામ કિસાન યાત્રા કાઢીશું. જે સરદારબાગમાં જે વાત કરી હતી, એક સૂત્ર એમાં એવું હતું કે મોદી તેરી તાનાશાહી નહીં ચલેગી, આવી વાત કરી હતી. તો આ બધી જ વાતો આપણે કરવી પડે છે એટલા માટે કે આજે જો કચ્છમાં કઈ રીતના નેતાઓ શું વાત કરે છે પણ સાંભળો. જો એક તો આજે રજૂઆત કરવામાં આવી છે એટલે આ મુદ્દો તો આપ બધા જાણો છો કે ખેડૂતની અંદર ખેતીની અંદર જમીનની અંદર 1 રૂપિયો આપ્યા વગર આ અદાણી દાદાગીરી કરે છે. બેન દીકરી સેફ નથી. કલેક્ટર એમ કે છે કે ભાઈ અમે હુકમ કર્યો જ નથી. ઈ કંપનીઓ વાળા ખેડૂતોને એમ કે કલેક્ટરનો હુકમ છે, તો પછી આ કરે કોણ છે? અમે કમ્પન્સેશન કે આપ્યું જ નથી. અમે આવું કઈ ખેડૂતોને એક પણ નોટિસ આપી નથી. એમને અત્યારે કીધું છે હું 2 દી પછી બોલાવું છું. અને પ્રોટેક્શન એટલે કોઈક હદ હોય. તમે સમજી લો, બેન દીકરી ખેતરમાં સેફ ન હોય એટલે આપના માધ્યમથી હું તો કહું છું માધ્યમો સેફ નથી. માધ્યમો ઉપર ફરિયાદો થાય, લૂંટની આવડા બધા માણસો આવે છે, પોલીસ હાજર છે, ખેડૂતો હાજર છે અને માધ્યમો અમારા ખેડૂત હાજર હતા અને માધ્યમોમાં સામે આવી લડાઈ. પત્રકારની વાત કરીએ છીએ, પત્રકાર સામે પણ કેસ થયો હતો. તો આ જે કઈ કિસાન સંઘને ખતમ કરી દીધું નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને મળીને, એવા આરોપ પણ મુકાયેલા છે, જાહેર આરોપ મુકાયેલા છે. અને આજે પણ કિસાન સંઘના જે કેટલાક જે નેતાઓ રહી ચુક્યા છે એ પણ આજે કેમેરા સામે કહેલું છે, આપણા પ્રોગ્રામમાં પણ કહ્યું હતું. તો આ આખી વાત હતી કે નરેન્દ્ર મોદી પતંગોત્સવ ઉજવી રહ્યા છે. પતંગ બનાવવાની નીતિ ઘડવા માટે એમની પાસે સમય છે, પણ ખેડૂતો સાથે મંત્રણા કરવાનો સમય નથી. 80% કિસાનોની આ ગુજરાત સરકારની માગણી છે અને અસંવેદનશીલ બની ગયા છે નરેન્દ્ર મોદી. એવું બધું ઘણું બધું અત્યારે ભાષણ બોલ્યા હતા, ભાષણમાં કહ્યા હતા અલગ અલગ નેતાઓ. સરકાર કૃષિ ભાવ વધારો પાછો ખેંચી લે, નહીં તો પરિણામો માટે તૈયાર રહે, આવી ધમકી પણ ભાષા વાપરવામાં આવી હતી. અને ગુજરાત વાઇબ્રન્ટ નરેન્દ્ર મોદીની જીભ હવે દાંડિયા રાસ લેવા લાગી છે. ગુજરાત વાઇબ્રન્ટ નરેન્દ્ર મોદીની જીભ હવે દાંડિયા રાસ લેવા લાગી છે. આવા વાક્યોના ઉચ્ચારણો પર થયા હતા. સરકારના એક નોંધમાં પણ આ ઉલ્લેખ છે. ભ્રમણાઓ ફેલાવવાથી સત્ય ઢંકાતું નથી. ભાજપની વર્તમાન અને ભૂતકાળની કોંગ્રેસની સરકાર ખેડૂત વિરોધી સરકારો વચ્ચે હવે વેત છેટું જ અંતર રહ્યું છે. બંને સરખા છે, આવું સ્પષ્ટપણે કહી દીધું. અને આ એટલા માટે વાત કરવી પડે છે કે કિસાન સંઘ જે છે એ મૂળ તો સંઘનું એક શાખા છે. સંઘની જે કેટલીક અલગ અલગ સંસ્થાઓ છે એ પૈકીની એક સંસ્થા છે, જે રીતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ એ પ્રકારે છે. અને આ અંગે સચોટ રીતે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ એકદમ સ્પષ્ટ રીતે હમણાં થોડા દિવસ પહેલા જ કહ્યું હતું, સાંભળી. સંઘે જે હું દાવાઓ કરતો હતો સતત, એ જ દાવાઓ ઉપર મહોર મારી છે.
ભારતીય કિસાન સંઘ એટલે ભાજપની ભગીની સંસ્થા. ભાજપની ભગીની સંસ્થા પણ હવે તો એમ કહે છે કે ખેડૂતોને ખાતર મળતું નથી, કંપનીઓમાં ખાતર જાય છે, તાત્કાલિક ખેડૂતોને ખાતર આપવું જોઈએ. આ બાબત આવકાર્ય છે. પણ હારે હારે ભારતીય કિસાન સંઘને પણ મારો સવાલ છે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે ખેડૂતોની વચ્ચે જવા માટેનો તમે રસ્તો શોધી રહ્યા છો. આ આવેદન આપીને પ્રેસ કોન્ફરન્સ કરીને આંદોલન કર્યું હતું, એવી જ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે આંદોલન કરો છો? જો ના, તો 2022 થી અત્યાર સુધી ભારતીય કિસાન સંઘ ક્યાં ખોવાઈ ગયું હતું? જયારે જમીન માપણીનો પ્રશ્ન ઉભો થયો અને આજ દિવસ 11 વર્ષ થયા છે, ભારતીય કિસાન સંઘ કયા સાપના બિલમાં ઘૂસી ગયું હતું? પ્રધાનમંત્રી પાક વીમા યોજના, આખી યોજના બંધ કરી દીધી, ખેડૂતોને રામ ભરોસે મૂકી દીધા. ભારતીય કિસાન સંઘ ક્યાં હતું? એટલે જયારે ચૂંટણી આવે ત્યારે ચોમાસુ દેડકાની જેમ ભારતીય કિસાન સંઘે બહાર આવવાની જગ્યાએ ખેડૂતો માટે સતત લડવું જોઈએ. તો આ પાલભાઈ અંબેલાલ કે જે કિસાન કોંગ્રેસના આગેવાન છે અને હમણાં થોડા સમય પહેલા જ કહ્યું હતું, તો આ મૂળ વાત છે કે કિસાન સંઘ આજે ક્યાંય નથી. અને જે એ સમયે નિવેદનો કરવામાં આવ્યા હતા કે મોદી સરકાર કઈ જગ્યાએ કઈ રીતે જઈ રહી છે, આ સરકાર ખેતીને ગુનાહિત પ્રવૃત્તિ અને ખેડૂતોને ગુનેગાર બનાવે તો નવાઈ નથી, ત્યાં સુધીની વાત કરી હતી. મોદી સરકાર કયા માર્ગે જઈ રહી છે એનું ભાન પણ એમને નથી, આવી વાતો કરી હતી. પરંતુ સરકારે જે કેટલીક બાબતો વાત કરી હતી, સરદાર બાગમાં આજે બધી વાતો તો કરી હતી એમને, પરંતુ એની સાથે સાથે સરકારે પણ ઘણી બધી વાતો ત્યારે કરી હતી. અને જે રીતે કિસાન સંઘે આરોપ મૂક્યા હતા કે આ જે અમારું કાર્યાલય ખાલી કરવામાં આવ્યું છે, આ તે બધી ઘણી બધી વાતો કરી હતી, આરોપો મૂક્યા હતા. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કિસાન સંઘને ખતમ કરવા માંગે છે, અમારું જે કાર્યાલય તે ખાલું કરી દીધું, અમિત શાહની પાછળ છે, આ છે બધું. પરંતુ સરકારે એવું કહ્યું હતું કે જે આ જે સ્ટાફ ક્વાર્ટર, ધારાસભ્યોના જે નિવાસ સ્થાનો છે એમાં કિસાન સંઘનું કાર્યાલય ચાલતું હતું. અને અમિત શાહ ધારાસભ્ય હતા ત્યારે એમને ત્યાં રહેવાનું નહોતું. જીતુ પટેલ જે અમદાવાદના ધારાસભ્ય હતા ત્યાર પછી એને ફળવાયું હતું, એને પણ ત્યાં રહેવાનું નહોતું. એટલા માટે એ કાર્યાલય આપવામાં આવ્યું હતું. પરંતુ એની જે મંજૂરી જે બીજા અર્જુન મોઢવાડિયાને જે આપવામાં આવ્યું હતું, ત્યારે કોંગ્રેસમાં હતા, આજે ભાજપમાં છે, એને આ ક્વાર્ટર ફાળવવામાં આવ્યું હતું. તો એ સ્વાભાવિક છે કે અર્જુન મોઢવાડિયાને જયારે ફાળવવામાં આવ્યું ત્યારે આ ક્વાર્ટર ખાલી કરવું પડે, ધારાસભ્યોનું નિવાસસ્થાન જે ખાલી કરવું પડે અને તમારે છોડવું પડે, એવી સરકારે સ્પષ્ટતા પણ કરી હતી. તો આ મૂળ વાત છે કે આપણે જાણીએ છીએ કે કિસાન સંઘને અત્યારે કોઈ જ અસ્તિત્વ ક્યાંય દેખાતું નથી. અને જે વાત કરી હતી એમાં અલગ અલગ કે મોદી લંગોટ અમે ઉતારી લઈશું એવી પણ વાત કરી હતી કિસાન સંઘે. છેલ્લે જે વાત કરી હતી કે સુભાઈ પટેલે પણ વાત કરી હતી. અને એમણે ત્યાં સુધી વાત કરી હતી કે સરકારને બેસાડતા પણ આવડે છે અને ઉઠાડતા પણ આવડે છે, આવું કિસાન સંઘે હુંકાર પણ કર્યો હતો. ભાજપના શાસનમાં તંબુમાં રહે છે અને પરચો બતાવશે એવું પણ કહ્યું. નરેન્દ્ર મોદીએ કિસાનોના લંગોટ ઉપર હાથ નાખ્યો છે, આ છેલ્લું વાક્ય હતું એમનું. અને ત્યાર પછી અલગ અલગ જીવણભાઈએ જે વાત કરી હતી એ જીવણભાઈના આ શબ્દો હતા, જીવણભાઈ પટેલ અને કેશુભાઈએ પણ વાત કરી હતી. તેવા લંગોટ ઉપર હાથ નાખી દીધો હતો નરેન્દ્ર મોદીએ. પરંતુ હવે આજ નરેન્દ્ર મોદીએ કિસાન સંઘના લંગોટ ઉપર હાથ નાખી દીધો છે.